નમસ્કાર મિત્રો, ગુજરાતની અંદર લગભગ 4000થી વધુ ગામોની અંદર સરપંચોનું ઇલેક્શન હતું. તે જ પૈકી નવસારી જિલ્લામાં પણ 65 જેટલા સરપંચોનું જે ઇલેક્શન હતું એમાંથી 55 સરપંચો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમાં ચૂંટાયા છે. આ બેનર વગર ઇલેક્શન લડાતું હોવા છતાં આ કાર્યકર્તાઓએ પોતે ઇલેક્શન લડીને કોઈ જગ્યાએ આખા ગામની સંમતિ સાથે કોઈ જગ્યાએ ઇલેક્શન જીતીને એ આવ્યા છે. એમનો સ્વાગત સમારંભ આજે અહીં નવસારીમાં રાખવામાં આવ્યો હતો. ખૂબ સારી ઉપસ્થિતિ સાથે સરપંચ અને ડેપ્યુટી સરપંચો આજે આવ્યા હતા. એમને કામ કરવાની પદ્ધતિ કેવી હોવી જોઈએ, ગામનો વિકાસ કેવી રીતે કરવો જોઈએ અને એમાં ધારાસભ્યો અને સાંસદ એમનું યોગદાન શું હશે એની પણ એમની સાથે વાત કરી હતી. સરપંચો, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, ધારાસભ્યો અને સરપંચ સાંસદો આ બધાની ગ્રાન્ટ ભેગી કરીને જો એક સાથે પ્લાનિંગ કરવામાં આવે તો ગામના વિકાસમાં સરળતા થાય એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો. સાથે સાથે સ્વચ્છતા ઉપર અને રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ એમને સમજ આપવામાં આવી કે એના કારણે ખેડૂતોને કેટલો મોટો લાભ થઈ શકે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં દિલ્હીની અંદર સૂચના આપવામાં આવી છે કે મનરેગામાંથી તમે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ પૈસા એલોટ કરો અને એ કેટલું ફંડ આપવાના છે એમાં નક્કી થઈ રહ્યું છે. તો દરેક જિલ્લાનો જે ફંડ છે એમાંથી 30% પૈસા ફક્ત ખેતર રેન માટે વાપરવા એવી અમે માગણી કરી છે અને ડાર્ક ઝોન માટે અમે 65%ની માગણી કરી છે. તો એ જે ફંડ આવે એમાંથી જો એ નક્કી થશે તો ખૂબ સારું ફંડ ખેતર રેન માટે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટે પણ સરપંચોને મળશે અને એમાંથી જે પાણી બચાવવાની યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની છે કે જળ સંચય જન અભિયાન એ કામને વેગ મળશે. આમ પણ એ નવસારી મોડલ, ગુજરાત મોડલ તરીકે આપણે એને વિકસાવ્યું હતું અને આજ દિન સુધીમાં લગભગ 32 લાખથી વધુ સ્ટ્રક્ચરો એ તૈયાર થયા છે અને લોકોના સહકાર સાથે, લોકોના મદદ સાથે, NGOની મદદ સાથે અમારા મંત્રાલયનો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર આપણે આજ દિન સુધી એ કામ કર્યું છે. તો માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબની આ પહેલ એ રંગ લાવી છે. એના કારણે ખૂબ મોટો ફાયદો લગભગ 33 રાજ્યો અને 506 જિલ્લાઓમાં આની પર ખૂબ મોટું કામ થયું છે. તો એ નવસારી જિલ્લામાં પણ થાય એના માટે અમને સરપંચોને પણ સમજ આપી છે અને કેવી રીતે કરવું એના માટે શું મદદ અમે કરી શકીશું એ બધી વાત એમની સાથે કરી છે. સરપંચોનો જે ખૂબ યુવા સરપંચો લગભગ બધા છે અને એમને કામ કરવાનો ઉત્સાહ છે, એજ્યુકેશન સાથે છે એટલે એમને એની સમજ પણ છે અને સારું પરિણામ ગામ લોકોની અપેક્ષા પૂર્ણ કરવામાં અને આખા જિલ્લાને વિકસિત નવસારી બનાવવામાં પણ એમનો સાથ સહકાર મળશે એવો મને વિશ્વાસ છે.